પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરેલા પ્રચંડ વિજયની ગુંજ હવે બનાસકાંઠાના કાંકરેજ સુધી પહોંચી છે। બંગાળમાં ભગવો લહેરાતા જ કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો છે। શિહોરી 4 રસ્તા પર આવેલા ગાય માતાના સ્ટેચ્યુ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પશ્ચિમ બંગાળની ઐતિહાસિક જીતને વધાવવા માટે આકાશમાં આતિશબાજી કરવામાં આવી હતી અને ફટાકડાના કડાકા ભડાકા સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ચારેકોર ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે એક અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ ભવ્ય અને શાનદાર ઉજવણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત ડેલિગેટ પૂનમસિંહ ડાભી, શિહોરી તાલુકા પંચાયત ડેલિગેટ હટુભા ભટ્ટેશ્વરિયા, નીરુભા વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં અન્ય કાર્યકરો એકબીજાને મોઢું મીઠું કરાવી અને આ જીતની શાનદાર ઉજવણી કરી બંગાળની જીતે સ્થાનિક કાર્યકરોમાં એક નવો જ જોશ અને ઉર્જા ભરી દીધી છે। સંગઠનની શક્તિને નિષ્ઠાપૂર્વક કરેલો પરિશ્રમ હંમેશા ઐતિહાસિક વિજયના શિખરે પહોંચ્યો। ભારત માતા કે જય। આજે પશ્ચિમ બંગાળ આસામની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક અને જવળંત વિજય થયો છે। એ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સવારે ગૌ માતાના સ્ટેચ્યુ એકત્ર થઈ અને ભવ્ય ભારતની વિજયનો આજે શંખનાદ કર્યો છે અને વિજયના આજે ફટાકડા ફોડે અને ભારતીય જનતા પાર્ટીના વિજયના વધામણા આજે કાંકરેજ તાલુકાની ધરતીની અંદર થયા છે। આજે સમગ્ર દેશ યશસ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2047ના વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવા માટે આજે અખંડ ભારત સમગ્ર ભારત એક સાથે હળીમળી અને રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યું છે। એ પ્રસંગે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હું સમગ્ર અહીંયા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાવાળા તમામ મતદારોનો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।